નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિશ્વના કેટલાક દેશોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, ત્યારે હવે આ વાયરસની એન્ટ્રી ભારતમાં પણ થઈ ચૂકી છે। દેશના 11 રાજ્યોમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે। દેશમાં 164 નવા કેસ નોંધાયા છે અને કુલ 257 એક્ટિવેટ કેસ છે। ત્યારે હવે ગુજરાતથી પણ ચિંતાના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે, જે તમામ અમદાવાદમાં સામે આવ્યા છે। તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રખાયા છે। તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને પણ સંપર્ક કરીને તેમના પણ આરોગ્યની ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વાયરસ અંતર્ગત આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોરોનાના કુલ 7 કેસ નોંધાયા છે, જેમાં વટવા, નારોલ, દાણી લીમડા, બહેરામપુરા, ગોતા, નારાયણપુરા અને બોપાલ સામેલ છે। આ તમામ વિસ્તારોમાં એક એક કેસ નોંધાયો છે, જેમાં 5 દર્દીઓ 30 વર્ષથી નીચેના ઉંમરના છે। 2 વર્ષની બાળકીથી લઈને 72 વર્ષીય વૃદ્ધા કોરોના પોઝિટિવ આવ્યા છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।